કામ એષ ક્રોધ એષ રજો ગુણસમુદ્ભવઃ મહાશનો મહાપાપમાં વિદ્યેનમિહ વૈરિણમ. વળી કામનાની પૂર્તિ થવી એ બધાને માટે નિશ્ચિત શક્ય બનતું નથી. વળી સદાને માટે પણ શક્ય બનતું નથી. પરંતુ કામનાનો ત્યાગ બધાને માટે અને સદાને માટે ફરજિયાત છે અને નિશ્ચિતપણે છે. એમાં કોઈ અપવાદ રૂપે બનતું નથી. કામના પૂરી થઈને પણ છોડવી પડે છે અને કદાચ પૂરી ન પણ થઈ તો પણ જરૂર છોડવી પડે છે. કાળ મૃત્યુ તેને છોડાવે છે. સમજી મૂકો તો સારું ઘણું, નહીં તો જરૂર મુકાવશે જમજી. કોઈએ એક માણસે સંકલ્પ કર્યો કે મારે કરોડપતિ થવું છે. 100 જણાએ સંકલ્પ કર્યો હોય કે મારે કરોડપતિ થવું છે, તો એમાં 100 જણા થાય નહીં. પણ કરોડપતિ થયા હોય અને ન થયા હોય, કોઈક અડધા થાય, કોઈક પા થાય, કોઈકને થોડું ઘણું જ હાથમાં આવે, તો મૂકવું બધાને ફરજિયાત. થવું કમ્પલસરી નહીં. એ ક્યારેક ભાગ હોય તો થાય, ન હોય તો ન થાય, પ્રયત્ન કરે તો ન થાય. એટલે ઈચ્છાઓ કરવી અને પૂરી થવી એ બહુ શક્ય નથી હોતી. અને શક્ય હોય તો એક દી મૂકવી પડે. કદાચ ને કોઈ કરોડપતિ થઈ ગયા તો એને અંતે મૂકવું પડે, અને ન થયા જેટલું હાથમાં આવ્યું એ મૂકવું પડે. મૂકવું એ ફરજિયાત, થવું એ મરજિયાત. એટલે ભગવાને કીધું કે અગાઉથી તૈયારી રાખવી મૂકવાની. કર્યા પહેલાં અગાઉથી તૈયારી રાખવી. કર્મણ્ય એવા અધિકાર હસ્તે માં ફલેશું કદાચ ને. ફળમાં બધાને આસક્તિ થાય છે. કર્મમાં કરવામાં કોઈને આસક્તિ, ફરજ બજાવવામાં કોઈને આસક્તિ થતી નથી. એમાં તો આળસ ને દેહાભિમાન જ થાય છે. સમજી મૂકો તો સારું ઘણું, નહીં તો જરૂર મુકાવશે જમજી. માટે કામના પૂરી થવી અનિત્ય છે અને તેનો ત્યાગ થવો નિત્ય છે. છતાં પછી માણસ પોતે પોતાની જાણે કરે તોય કરવો પડે, અને ન કરે તોય કરવો પડે. એટલે માટે કામના પૂરી થવી અનિત્ય છે અને તેનો ત્યાગ થવો નિત્ય છે. છતાં મનુષ્ય મૃત્યુ પહેલાં સમજીને કામના છોડે તો અનંત સુખને આપનારી તથા આત્મકલ્યાણને કરનારી બને છે. અને મૃત્યુ પહેલાં આપણે તેને ન છોડીએ અને કાળ આપણને જબરજસ્તીથી છોડાવે તો અનંત દુઃખનું અને જન્મ મરણની સંસ્કૃતિનું કારણ બને છે. માટે તેનો ત્યાગ અવશ્ય કરવાનો છે, જે આપણા સુખને માટે છે. આપણે મમતા, રાગ અને સાંસારિક અહમ છોડતા નથી, માટે નિષ્કામ બની શકાતું નથી અને કામના નથી જતી. માટે અસંગપણું પણ આવતું નથી, અને અસંગપણું જ્યાં સુધી આવતું નથી ત્યાં સુધી નિર્વિકારીપણું આવતું નથી. માટે બધાનું મૂળ કામના છે. વળી આ વાત પર અતકેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ. કોની પ્રેરણાથી આ જીવ પાપ કરે છે? તો એનો જવાબ ભગવાન આપ્યો કે બધાનું મૂળ છે આ લોકની ઈચ્છા કાંઈક હોય, નાની મોટી બધાય. કોઈકને મોટી ઈચ્છા હોય તો મોટું પાપ કરે, નાની ઈચ્છા હોય તો નાનું પાપ કરે. અતકેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ. પાપનું આચરણ શા માટે કરે છે? તો આ લોકની કામના પૂરી કરવા માટે કરે છે. કોઈ પરલોકની કામના એટલે પરમાત્માના ધામમાં જવું હોય ને એની ઈચ્છા હોય, એને પૂરી કરવા માટે એને પાપ કરવું પડતું નથી કોઈને. એને તો અમુકનું પુણ્ય કરવું પડે ત્યારે એ થાય, નહીં તો થાય નહીં. અને ઈચ્છા એ ઈચ્છા કરે તો એને પુણ્ય કરવાની જ ઈચ્છા થાય, અને પાપ કરવાની ઈચ્છા ન થાય. વળી આ વાત પર ધ્યાન આપવાની જરૂર છે કે આપણે કામનાનો ત્યાગ કરવામાં ખૂબ કઠિનતા અનુભવીએ છીએ.
તો શું કામનાની પૂર્તિ કરવી તેમાં સુગમતા છે? કોઈ માણસે એમ સંકલ્પ કર્યો કે મારે કરોડપતિ થવું છે, તો એ હેલું છે? હેલું નથી કાંઈ. એમાં તો વધારે દુઃખ છે. અને છોડવામાં કોઈ એમ કે મારે આ બધું છોડી દેવું તો એમાં કાંઈ ઓલું છે? એમાં તો અમુકનું હેલું છે. પણ છોડવામાં નડે તો કોણ નડે? આપણા સંબંધી નડે. બહુ થાય તો કે તાર છોડવું નથી એમ. બાકી બીજા કોઈ નડે નહીં. આપણું પ્રારબ્ધ પણ ન નડે. છોડવામાં કોઈ નડતું નથી, ભગવાન છૂટી રાખે. મેળવવામાં બધા કેટલાય બેરિયર રાખ્યા કે આ વટી જા તો મળી શકે, નહીં તો ન મળી શકે. સુંદરજી ભગતને કોણ અટકાવે છે? છોકરાઓ તો ધક્કો દેતા હોય છે કા કે જાઓ જાઓ. એટલે મને એમ થાય કે આપણે જે છોડવાની ઈચ્છા છે, બરાબર, પણ નથી મુકાતું, તો એ નથી મુકાતું એ શું કારણથી? રાગ. રાગ આપણો ઘરનો રાગ છે, બરાબર, એટલે નથી મુકાતું. આપણે એમ જાણીએ કે મને ભગવાનમાં હેત છે, પણ ભગવાનમાં હેત હોય તો ત્યાં ભગવાનમાં ન ચોટે. આપણે રાગ છે એટલે નથી મુકાતું એમ. અને રાગ પાછો છે તો ખરો, પણ એ મૂકવાની ઈચ્છા નથી, વધારવાની ઈચ્છા છે કે થોડોક વધે. ભેંસ છે ને એ માંદણામાં બેસે ને તો એને મજા આવે. બ્યુટી પાર્લરમાં જાય એવું એને મજા આવે. માણસો બ્યુટી પાર્લરમાં જાય ને બધું ઓલું એટલે ભેંસ છે એ માંદણામાં જાય એટલે એને બ્યુટી પાર્લરની જેવી મજા આવે. એને થોડોક કાદવ ચોટે તો એને મજા આવે કે હા આ ધક્કો સફળ થઈ ગયો. અને હાવ કાંઈ કોઈ ચોટે જ નહીં તો એને મજા નહીં. એમ થયું કે પાણીમાં ખાલી ઝબડ્યું પણ કાંઈ આપણે કાંઈ બ્યુટી પાર્લર ન થયું. એટલે આપણને માંદણામાં બહુ બેહવાની મજા આવે છે. અને ઘેરે જાય તો મજા આવે, કાંઈ હોય તો મજા આવે. એ એકાદ દિવસ ગયા હોય તો એનો કરંટ 1 મહિનો રહે કે ન રહે. એટલે રાગ છે, એટલે એટલા માટે છે. આપણે કામનાનો ત્યાગ કરવામાં ખૂબ કઠિનતા અનુભવીએ છીએ, તો શું કામનાની પૂર્તિ કરવી તેમાં સુગમતા છે? તમામ કામનાની પૂર્તિઓ આજ સુધી કોઈની પૂરી થઈ જ નથી અને અસંભવ પણ છે. જ્યારે તેનો ત્યાગ તો જરૂર થઈ શકે છે, છતાં વિડંબના એ છે કે જે અશક્ય વસ્તુ છે તે જ બધા કરે છે અને કરવા તૈયાર થાય છે, જ્યારે શક્ય વસ્તુ કોઈ કરતું નથી અને કરવા તૈયાર પણ નથી. આ કામનાઓના 4 ભેદ છે. આ લૌકિક ઈચ્છાઓ એટલે કામનાઓ, એના 4 પ્રકાર છે. કઈ પૂરી થાય ને કઈ ન થાય, કોને કરવી ને કોને ન કરવી, એનો વિભાગીકરણ છે. ભગવાન સંબંધી પણ ઈચ્છા કરીએ તો એ કામના જ કહેવાય કે મારે ભગવાનના ધામમાં જવું છે, અક્ષરધામમાં જવું છે, તો એ એક જાતની કામના જ કહેવાય. એ ઈચ્છા કરવી પડે છે. આપણે ઈચ્છા તો જેમાં આ કરોડપતિ થવાની ઈચ્છા કરવી પડે છે, એમ ભગવાનના ધામમાં જવાની પણ સંકલ્પ કરવો પડે કે મારે જવું છે. નો સંકલ્પ કરી તો અહીં નહીં પડ્યા રહી. આ કામનાઓના 4 ભેદ છે. પહેલું, શરીર નિર્વાહ માત્રની આવશ્યક કામનાઓને પૂરી કરી દેવી એવી કામનાઓમાં 4 વાના અવશ્ય હોવા જરૂરી છે. તે વર્તમાનમાં ઉત્પન્ન થઈ હોય, જેમ કે ભૂખ લાગતા ભોજનની કામના. જમવાની ઈચ્છા થાય, ભૂખ લાગે ને તો એ પૂરી કરવી, એમ શ્રી કૃષ્ણ ભગવાને કીધું. કારણ કે એ શરીર નિર્વાહ માટે જરૂરી છે, એટલે એની ઈચ્છા કરવી જોઈએ. અને શરીર નિર્વાહ માટે જરૂરી હોય ને એ પણ ન કરે તો એને પરલોકના માર્ગમાં ખોટ આવે. કારણ શરીર ન હાલે તો ભગવાનનું ભજન પણ ન થાય ને ભગવાનના ધામમાં પણ ન જવાય. શરીરનો ઉપયોગ કરીને ભગવાનના ધામમાં જવાય છે, શરીરનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં નથી જવાતો. આ લોકની કામનાઓ હોય, રાગ હોય, એનો ત્યાગ કરે તો ભગવાનના ધામમાં જવાય છે. પણ અમુક રાગ એવા છે કે એને થોડોક પૂરો કરવો જોઈએ મર્યાદામાં રહીને.
એમાં એક છે ભૂખ. ભૂખને થોડીક પૂરી કરવી જોઈએ. ઉતરી ન પડવું. મનગમતું આવી ગયું હોય ત્યારે ઉતરી ન પડવું એની ઉપર, પણ જરૂર પૂરતું એને પૂરી કરવી જોઈએ. શરીર નિર્વાહ માત્રની આવશ્યક કામનાઓને પૂરી કરી દેવી. એવી કામનાઓમાં 4 વાના અવશ્ય હોવા જરૂરી છે. તે વર્તમાનમાં ઉત્પન્ન થઈ હોય, જેમ કે ભૂખ લાગતા ભોજનની કામના, તેમજ જળ પીવાની ઈચ્છા, જરૂરી કપડાની ઈચ્છા વગેરે. વળી જેની પૂર્તિની સામગ્રી વર્તમાનમાં ઉપલબ્ધ હોય, જેની પૂર્તિ કર્યા વિના જીવિત રહેવું અથવા જીવન ચાલવું અસંભવ હોય, અને જેની પૂર્તિ કરતાં પોતાનું અને પારકાનું અહિત ન થતું હોય. આપણી ભૂખ પૂરી કરી એમાં કોઈનું અહિત ન થાય, સિવાય કે કોઈકને મારીને કરતા હોય તો. ઘણા ભૂખ પૂરી કરવા માટે હિંસા કરતા હોય, તો એવી ભૂખ પૂરી કરવી એ નિર્દોષ ન હોય. એટલે ભૂખ પૂરી કરવી એમાં કોઈ પાપ નથી, જો કોઈની હિંસા ન થતી હોય તો એ કરાય, અને એ કરવી જોઈએ. ન કરતા હોય તો કરવી જોઈએ. જેની પૂર્તિ કર્યા વિના જીવિત રહેવું અથવા જીવન ચાલવું અસંભવ હોય, અને જેની પૂર્તિ કરતાં પોતાનું અને પારકાનું અહિત ન થતું હોય, આવી રીતે આવશ્યક કામનાઓ પૂરી કરી લેવામાં દોષ નથી. આ જરૂરિયાતો પૂરી કરવાથી બિનજરૂરી કામનાઓના ત્યાગનું આપણામાં બળ આવી જાય છે. અમુક કામના પૂરી કરીએ તો બીજી બિનજરૂરી કામનાઓ એનો ત્યાગ કરી શકાય. ભૂખ છે એ પૂરી કરીએ અને શરીર છે એ ભગવાનને રસ્તે હાલવા મળે તો આ લોકની કામનાઓ થોડોક એનો ત્યાગ કરી શકાય.